मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। લોકસભામાં આજે ભારે હોબાળા બાદ પણ લોક પરીક્ષા સુધારક વિધાયક 2026 જે હતું એ પાસ થઈ ગયું છે। ધ્વનિ મતથી જેટલા પણ મત આવ્યા ને એ રીતના જે બિલ પાસ થયું છે એની પહેલા ખૂબ વધારે હોબાળો થયો। વિપક્ષનો એટલો હોબાળો હતો। વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધીએ આજે 50 મિનિટ સુધી ભાષણ આપ્યું। 50 થી 55 મિનિટના એ ભાષણમાં ઘણો બધો હોબાળો થયો। વિપક્ષના નેતાએ ગૃહમંત્રીથી લઈને અલગ અલગ જેટલા પણ મંત્રીઓ હતા એ બધા સામે પ્રહારો કર્યા। મંગળવારે 9 કલાક સુધી આના ઉપર ચર્ચા થઈ હતી અને આજે વિપક્ષના હોબાળાની વચ્ચે બિલ પાસ થઈ ગયું છે। આ બિલમાં પેપર લીક સંબંધિત કાયદા કડક કરવાથી લઈને અલગ અલગ મુદ્દાઓ જે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે। મહત્તમ 10 વર્ષ સુધીની જેલ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને બધાની જોગવાઈ કરવામાં આવી છે। પહેલા સમજીએ કે બિલમાં શું સુધારા કરવામાં આવ્યા છે, એટલે 2024નો કાયદો શું કહેતો હતો અને 2026માં અત્યારે જે સુધારો કર્યો છે એમાં શું બદલાયું છે। એટલે એનો ઉપદેશ પહેલા જે પેપર લીકનો જે કાયદો હતો એમાં પેપર લીક અને નકલ જે હોય એના કાયદો બનાવવામાં આવ્યો હતો। એટલે જે નકલ કરે છે અને પેપર લીક કરે છે એ બધા માટે 2026માં કાયદાને વધુ કડક બનાવવા અને તપાસ ઝડપી પ્રક્રિયાથી થાય એના માટેની જોગવાઈ કરવામાં આવી છે। પેપર લીક આયોગના જે સાધનો હતા એમાં 5 વર્ષ સુધી જેલની જોગવાઈ હતી। હવે ઓછામાં ઓછી 5 વર્ષ જેલ, 5 થી 10 વર્ષની જેલ અને સાથે જ 50 લાખ સુધીનો દંડ જે છે એ પણ લગાવવામાં આવ્યો છે। એટલે એ સુધારો કરવામાં આવ્યો છે। સંગઠિત ગુનો જે હતો એમાં 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ હતો 2024ના કાયદા પ્રમાણે। 26ના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને 10 કરોડ સુધીનો દંડ જે છે એ અત્યારે છે। તપાસની સમય મર્યાદા કોઈ નિશ્ચિત ન હતી। એટલે પેપર લીક થયું જેના પછી લાંબા ટાઈમ સુધી તપાસ ચાલે છે એવું ચાલતું હતું, પણ એના માટે હવે સમય મર્યાદા પણ આપવામાં આવી છે કે 2 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરી દેવાની રહેશે। એના માટે અલગ અલગ ફોર્સ પણ જે બનાવવાની હોય એના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે। સુનાવણી જે છે એ પણ ફાસ્ટ ટ્રેકમાં કરવા માટે, એટલે કેસની સુનાવણી અત્યાર સુધી જ્યાં સુધી ના થાય એની કોઈ સમય મર્યાદા ન હતી, પણ હવે ચાર્જશીટ દાખલ થયા પછી 3 મહિનાની અંદર જ એટલે જે સુનાવણી છે અને જે સુનાવણી રોજિંદી સુનાવણી છે એ બધી થવી જોઈએ એ જોગવાઈ કરવામાં આવી છે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્પષ્ટ જોગવાઈ નહોતી અત્યાર સુધી। હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એ સુનાવણી થાય એની જોગવાઈ કરવામાં આવી છે। પછી STF સ્પેશિયલ ફોર્સ જે હતી એવી કોઈ જોગવાઈ ન હતી। હવે કેન્દ્ર સરકાર ખાસ STF બનાવી અને તપાસ કરશે। એટલે જો પેપર લીકનો કોઈ મુદ્દો છે કે પેપર લીક થાય છે તેના માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનશે। સાથે જ ગુનાઓની યાદી અત્યાર સુધી વિસ્તૃત વિગતવાર નહોતી, હવે 15 પ્રકારના ગુના સ્પષ્ટ, જેમાં પેપર લીક, OMR શીટ સાથે ચેડા, નકલ અને અલગ અલગ જેટલા પણ હોય। એટલે પેપર લીક થયું છે તો કેવી રીતના થયું છે, એની મોડસ ઓપરેન્ડી શું પ્રક્રિયા હતી, પછી નકલ કેવી રીતના થઈ હતી, OMR શીટ ને બધી જ રીતના અલગ અલગ 15 પ્રકારના ગુના જે છે એ સ્પષ્ટ કરવામાં આવ્યા છે। પરીક્ષામાં જે સુરક્ષાની વાત હતી અત્યાર સુધી કોઈ સંચાલન ધોરણો ન હતા, પણ હવે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનથી લઈને પરીક્ષા કેન્દ્રની CI ઓડિયોથી લઈને જેટલા પણ આધુનિક ઇલેક્ટ્રોનિક રીતના પણ સુધારા કરવા પડે એ બધી જ રીતના જોગવાઈ કરવામાં આવી છે કે સુરક્ષાને લઈને પણ હવે કોઈ ચેડા ન થાય એની જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે, જે સુધારા બિલ છે। અત્યારે લોકસભામાં એના ઉપર લાંબી વિસ્તૃત ચર્ચા પછી આજે પાસ થયું છે, પણ હજી રાજ્યસભામાં એના ઉપર ચર્ચા થવાની છે। કાલે સંભવિત રીતના રાજ્યસભામાં ચર્ચા થશે। આજે લોકસભા અને રાજ્યસભા બંનેમાં હોબાળો થયો અને એના પછી અલગ અલગ સમયે એટલે થોડીક વાર નેતા બોલ્યા, મંત્રી બોલ્યા, જવાબ આપ્યા અને એના પછી તરત જ જે લોકસભા અને રાજ્યસભા છે એ બંનેની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી। સૌથી પહેલા લોકસભામાં હોબાળો થયો, હોબાળા પછી કાર્યવાહી સ્થગિત કરી અને 12:30ની થઈ। 12:30 મુખ્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે છે એ બોલ્યા, એમણે આ વિષય પર ચર્ચા કરી, સરકાર પર પ્રહાર કર્યા, શિક્ષણ મંત્રીથી લઈને અત્યારની જે વ્યવસ્થા છે એના ઉપર સવાલો કર્યા। સાથે જ ગૃહમંત્રીએ પોલીસ અને આખી ફોર્સને લગાવેલી હતી બાળકોને મારવા માટે, એટલે જે આંદોલન ચાલી રહ્યું હતું એ વિષય પર પણ એમણે વાત કરી। એમને જે બોલી રહ્યા હતા એના પછી જે નેતાઓ છે એ ગુસ્સે થઈ ગયા, એટલે કિરણ રિજિજુથી લઈને રાજનાથ સિંહ ને બધા જ ઊભા થયા અને પછી એમણે આમને સામને જે છે પ્રહારો કર્યા એકબીજા પર। એટલે 55 મિનિટ આખી જે સ્પીચ હતી એમાં
વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સરકાર પક્ષમાંથી જે મંત્રીઓ હતા એ મંત્રીઓએ સવાલ જવાબ કર્યા. એના પછી ફરીથી એકવાર જે લોકસભાની કાર્યવાહી છે સ્થગિત થઈ ગઈ. એના પછી ફરીથી 3 વાગે કાર્યવાહીની શરૂઆત થઈ. આ બિલ પાસ થઈ ગયું. રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી કે ગૃહમંત્રી હજુ સુધી કેમ આ આખા સંસદનું સત્ર ચાલુ થયું એના પછી આવ્યા જ નથી, કેમ એમને જવાબ નથી આપી શકતા, અને આ આંદોલન થયું એમાં વિદ્યાર્થીઓ પર જે ક્રૂરતા આચરવામાં આવી છે એ કોના આદેશથી આચરવામાં આવી છે એના જવાબ પણ ગૃહમંત્રી આપવા જોઈએ. આ બધા વિષય પર એ બોલ્યા છે. અત્યારે તો બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં એની ચર્ચા કેવી થાય છે જોવાની રહી, પણ લોકસભામાં બિલ પાસ થયા પછી નેતા શું કહી રહ્યા છે, એટલે વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધીથી લઈને સત્તા પક્ષના મંત્રીઓ જે કહી રહ્યા છે તે સાંભળીએ. मैंने तो सिर्फ ये पूछा है कि 2 ही ऑप्शन हो सकते हैं. एक ऑप्शन की होम मिनिस्टर ने ऑर्डर दिया, दूसरा ऑप्शन कि होम मिनिस्टर को मालूम नहीं था कि फायरिंग होगी. इन फर्स्ट केस ही इज कल्पेबल, इन सेकंड केस ही इज इनकॉम्पिटेंट. इट कैन ओनली बी वन ऑफ टू. तीसरा तो हो ही नहीं सकता. या होम मिनिस्टर को मालूम ही नहीं था कि गोली चल रही है, उसका मतलब है कि ही इज इनकॉम्पिटेंट. अदरवाइज ही ऑर्डर्ड इट, इन विच केस इज कल्पेबल. मैं यही बोल रहा हूं, तीसरी बात तो ही नहीं. लॉजिक है ना. हाँ, एंड देखिए सदन में भी नहीं आए. व्हाई इज ही नॉट कमिंग? Supposedly brave Home Minister of India. Why is he not in the house? If he's not done anything, अगर कुछ नहीं किया, कोई ऑर्डर नहीं दिया, तो फिर बस सफाई दे दे कि मैंने ऑर्डर नहीं दिया. एनीवे, नहीं देखिए मेन चीज है कि मेरा हक बनता है पार्लियामेंट में बोलने का, और ये मुझे हक दिया जाना चाहिए.